જેની અમે જોતા હતા વાટ એવો અમારો પોરબંદરનો અને અમારો બરોડાનો એવો મણિયારો રાસ. એમાં અમારી બહેનોએ કાંઈ મણિયારા રાસમાં એકાઈ માત્ર ભાઈઓનો જ ઠેકો નથી, પણ અમારી દીકરીઓ પણ કેવો મણિયારો લે ને સાહેબ, એ તમે જુઓ. અમારી દીકરી ભાઈઓના મણિયારાને પણ ભૂલાવી દેશે એવો મણિયારો. આ ડાયરામાં અનેક પાઘડીઓ દેખાય છે મને, ત્યારે એક દુહો યાદ આવે આપણા મેળ ડાયરાનો કે અમીર બાપ એટલે માલદેવજી કેસવાલાને. એના માટે બે શબ્દ કેવા હોય ત્યારે પાઘડી વાળા પાઘડી જીવા આઘડી અમર નામ અમર જીવા. પાઘડી વાળા પાઘ ગુજરાતી ભાઈ પાઘ ગુજરાતી એનું નામ માલદેવજી મેરનો મોટો ઈ મોભ મર જીવા. પાઘડી જીવા આઘડી જીવા પાઘડી વાળા. આવા મેલાડા જાર માનીન બાપને યાદમાં હરખમાં જે રાસ રમે ને ઈ એટલે આપણો મણિયારો. શિવાજી જન્મો તો એ તલવાર કેરી ધારથી જેને હિન્દુ ધર્મ રાખ્યો તો તોય પડતાર કરતી પુત્રને કે શિવા મરજે સમર મેદાનમાં. અમર છે ઇતિહાસમાં, એ તો અમર છે ઇતિહાસમાં.
ખૂબ તે દીધી એ શિવાજીને નીંદ રૂનાવે માતાજી જમાઈ ઝુલાવે
ખડ બાવા તું હળવો હળવો હાલ બે આવા કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે હું શ્રી આલાભાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે. બેનો આમ તો આજનો સપ્તરંગ 2024નો પ્રોગ્રામ પૂરો થયો. રંગારંગ જોમ અને જુસ્સા સાથે આપણે પ્રોગ્રામ પૂરો કર્યો. આ પ્રસંગે આપણે પ્રોત્સાહિત કરવા માટે આપણા પ્રમુખ શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ તથા આ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી વિમલજીભાઈ, આ સંસ્થાના વડીલ ટ્રસ્ટીઓ, બધા જ ટ્રસ્ટીઓ, ભૂતપૂર્વ આ સંસ્થામાં જેની સેવા આપી છે એવા ટ્રસ્ટીઓના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ, એના સંબંધીઓ આ પ્રસંગે હાજર રહી આપને ઉત્સાહિત કર્યા એ બદલ એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો આભાર માને એનો માનવો છે કે આ સંસ્થાનો સ્ટાફ, આચાર્ય હાઈસ્કૂલ હોય કે કન્યા પ્રાઇમરી સ્કૂલ હોય, શિક્ષકગણ હોય કે બાકીનો બધો સ્ટાફ, એમને જે ઉત્સાહથી આ કાર્યક્રમ કરવામાં, જે ઉત્સાહ ઉમંગ સાથે આપણે જે ઉત્સાહથી ભાગ લીધો છે અને જે સંપન્ન કરવા માટે, સફળ કરવા માટે જેને જહેમત ઉઠાવી છે, એમનો અમે સર્વે ટ્રસ્ટીગણો ખૂબ ખૂબ આભારી છીએ, ખૂબ આભાર માનીએ છીએ. અને અત્રે આ વાલીઓ જે આજે એવા વ્યસ્ત સમયમાં પણ અહીંયા હાજર રહી અને દીકરીઓને ઉત્સાહ કરી, તો સર્વે વાલીગણનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો છેલ્લે મારે જેનો કંઈ આભાર માનવો છે એ તો આ દીકરીઓનો આભાર માનવો છે કે અમને આ તડકામાં પણ બેસાડી રાખ્યા. એ દીકરીઓ છે કે અમે સ્ટેજ ઉપર હોય કે હાથમાં તલવાર લેવાની હોય કે ભણવાનું હોય કે સ્પોર્ટ્સ હોય, કોઈ પણ જગ્યાએ અમે પાછા નહીં હટીએ. ડૉક્ટર સાહેબ, આપ જો અમારા માટે થોડોય તડકો લેશો ને તો અમે ક્યાંય પાછા નહીં હટીએ. તો દીકરીઓ, તમારો પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ સંપન્ન અભિનંદન. જેને ઉત્સાહથી ભાગ લીધો એમને ખૂબ જ અભિનંદન. ઓકે, થેન્ક યુ.